જેના ખભાનો ઉપયોગ કરીને તોપ ફોડવા નીકળ્યા હોય તે પોતે જ ખભો હટાવી લે તો તોપ ફોડનારની હાલત ખૂબ જોયા જેવી થાય છે। આવી જ હાલત કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ થઈ છે। મેવાણીએ મોટા ઉપાડે જાહેરાત કરી દીધી હતી કે તો જો યુવકના આરોપ ખોટા સાબિત થશે તો તેઓ રાજીનામું આપી દેશે, પણ બની એવું કે હવે ખુદ યુવક જ પાણીમાં બેસી ગયો છે અને મેવાણીએ મોઢું છુપાવવાનો વારો આવ્યો છે। વાત છે રાજકોટના બહુચર્ચિત સુરેશ વડેચાના કેસની। સુરેશ વડેચાએ ડીસીપી જગદીશ બાંગરવા ઉપર ગંભીર આરોપોનો મારો ચલાવ્યો હતો। એટલું જ નહીં, રાજકોટ સેશન્સ કોર્ટમાં બાંગરવા વિરુદ્ધ પિટિશન દાખલ કરી હતી, પરંતુ હવે તેણે આ પિટિશન પાછી ખેંચી લીધી છે। સુરેશ વડેચાએ ડીસીપી બાંગરવા સામે કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે। એટલું જ નહીં, બીજાના કહેવાથી ઉશ્કેરાઈને તેણે આ બધું કર્યું હોવાનો દાવો કર્યો છે। 23 તારીખે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હું દાખલ થયેલો હતો। ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ ઉપર મેં રાજકોટ સેશન કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને મારે એને કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ સાથે, અને હું એને પણ કોઈ ઓળખતો નહોતો અને મારે કોઈ એની સાથે પર્સનલ દુશ્મની હતી નહીં અને એને મારાથી કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં એને પણ। હું બીજાને કહેવાથી ઉશ્કેરાણ હતો, તાતામાં મેં ફરિયાદ કરેલી હતી। એ ફરિયાદ હવે હું પાછી ખેંચી લઉં છું। મને કોઈનું દબાણ નથી, રાજકીય દબાણ નથી, મને કોઈ દબેલો નથી, પોલીસે કોઈ ધાક ધમકી મારેલ નથી।